અને બપોરે 3:30 વાગે ભીડભંજન મહાદેવના મંદિરેથી ભવ્ય રામલલ્લાની શોભાયાત્રા ગારિયાધાર શહેરમાં નીકળશે। આ શોભાયાત્રામાં ગારિયાધાર તેમજ આજુબાજુના લોકોને જોડાવા શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને રામજી મંદિર સોરા સેવા સમિતિ જોડાવા આપ સૌને હાર્દિક આમંત્રણ આપે છે। ખૂબ નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે ગારિયાધાર શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય ભગવા બાઇક રેલીનું આયોજન થઈ રહ્યું છે। તો આપણે પણ તે બાઇક રેલીમાં જોડાઈએ અને તેમની અંદર ભાગ લઈએ। અને મિત્રો, કાલે રામનવમી, તો કાલના દિવસ દરમિયાન ગારિયાધાર શહેરમાં શું કાર્યક્રમો યોજાવાના છે તેના વિશે પણ બધી જાણકારી મેળવીશું। તો જોડાયા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને ગારિયાધાર શહેરમાં જે રામનવમી નિમિત્તે કાર્યક્રમો યોજાવાના છે તે આપને પણ નિહાળવા મળે અને તેમના વિશે બધી જાણકારી મળે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અમારી જે ગારિયાધાર શહેરમાં જે રામનવમીના જે કાર્યક્રમો યોજાવાના છે તે તેમને પણ નિહાળવા મળે। અને મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે।
આજની ભગવા બાઇક યાત્રામાં પધારેલા તમામ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન. આવતીકાલના રામ જન્મોત્સવ નિમિત્તેના કાર્યક્રમ કાર્યધાર વિશે શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ આયોજિત રામનવમીના પાવન પર્વની આવતીકાલે સવારે 8 કલાકે ગારિયાધારના આરદસમાં જે 3 પ્રવેશ દ્વારો બનાવવાના છે, પાલીતાણા રોડ ઉપર વાલમ રામ બાપા ગેટ, નાની વાવડી રોડ ઉપર સીતારામ બાપુ ગેટ અને નવાગામ રોડ ઉપર શંકરગીરી બાપુ ગેટ, આ 3 ગેટ સમસ્ત ગારિયાધાર ગામ વતી બનાવવામાં આવી રહ્યા છે દાતાના સહયોગથી. અને વાલમપીર બાપાના મહંત પૂજ્ય વજુબાપુ આ ગેટનું પાલીતાણા રોડ ઉપર સવારે 8 વાગે ખાતમુહૂર્ત કરવાના છે. તો દરેક ભાવિક ભક્તજનો, શહેરીજનોને પધારવા સમસ્ત ગારિયાધાર ગ્રામ વતી અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. તેમજ બપોરે સવારે 10 થી 12 ગારિયાધારના રામજી મંદિર ખાતે રામ જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. તેમાં રામાયણી શાસ્ત્રી શ્રી વિનુભાઈ શર્મા પોતાના માર્મિક વાણીથી રસપાન કરાવી અને રામ જન્મોત્સવ વિશેના પ્રસંગોને વર્ણન કરાવશે. અને બપોરે 12 વાગે રામજી મંદિર ગારિયાધાર ખાતે રામ જન્મોત્સવની ઉજવણી થશે. તેમાં દરેક મહિલા મંડળ, સત્સંગ મંડળોને પધારવા ખાસ આગ્રહ છે. અને બપોરે 3:30 વાગે ભીડભંજન મહાદેવના મંદિરેથી ભવ્ય રામલલ્લાની શોભાયાત્રા ગારિયાધાર શહેરમાં નીકળશે. અને રાત્રે પરત સાંજે 7 વાગે ભીડભંજન મંદિરે પરત ફરશે. તો આ શોભાયાત્રામાં ગારિયાધાર તેમજ આજુબાજુના લોકોને જોડાવા શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને રામજી મંદિર સોરા સેવા સમિતિ જોડાવા આપ સૌને હાર્દિક આમંત્રણ આપે છે. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. તો મિત્રો, કેવો લાગ્યો તમને આ વિડીયો? કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. તો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં જે ભગવા બાઇક રેલી યોજાઈ રહી હતી તો તેમને પણ નિહાળવા મળે.